નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગુજરાત યુનિવર્સિટીમાં કર્મચારીઓ અનિયમિતતા મામલે વિરોધ થયો છે। યુનિવર્સિટી ટાવરમાં કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોવાનો આરોપ લાગ્યો છે। એનએસયુઆઈ કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। એનએસયુઆઈ કાર્યકરોએ તાળાબંધી કરી કર્મચારીઓની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓના કામ ન થતા હોવાનો આરોપ લાગ્યો છે। પોલીસે એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરી છે। तो एनएसयूआई कार्यकरोए ताळाबंदी करी। आ समये बबाल थई, झपाझपी पण थई हती अने त्यारबाद पोलीस पण बोलावी पड़ी। पोलीसे एनएसयूआईना कार्यकरोनी अटकायत करी हती। गुजरात यूनिवर्सिटीनो जो टाइम छे ई टाइम पर एक भी अधिकारीओ हाजर रहता नथी अने आ अधिकारीओ राम राज्य कुलपति रजिस्ट्रार कोई हाजर रहतो नथी। आज अमे रजिस्ट्रार ऑफिस ने ताळाबंदी करी अने मारो विरोध नोंधायो छे। आवनार दिवसोमां कोई एक्शन लेवामां नहीं आवे जो अधिकारीओ हाजर नहीं रहे। आ एमने पगार लेता हो तेवुं देखाई रह्युं छे। 2 થી 2.5 लंचना नामे 3-3 4-4 वाग्या सुधी आवता नथी એટલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। આજે તાળાબંધી કરીને વિરોધ કર્યો છે। 10:30 નો પંચિંગ ટાઈમ છે છતાં પણ કોઈ હાજર રહેતું નથી। સાંજે 6 વાગ્યા સુધીનો હોય છે, બપોરે 2 થી 2:30 નો છે લંચ ટાઈમ છે, પણ 3 વાગ્યા સુધી કોઈ રહેતું નથી। गुजरात यूनिवर्सिटीमां कर्मचारीओनी अनियमितताने लईने एनएसयूआई द्वारा विरोध प्रदर्शन करवामां आव्युं छे। हाल आप जे जोई शको छो के जे टाइम जे छे ए यूनिवर्सिटीमां टाइमसर कर्मचारीओ हाजर रहता नथी अने विद्यार्थीओना काम थता नथी अने तेने लईने एनएसयूआईए जे विरोध नोंधाव्यो छे अने बीजी तरफ पोलीस द्वारा जे छे ते एनएसयूआईना कार्यकरोनी अटकायत करवामां आवी रही छे। हाल आप जे जोई शको छो के जे प्रकारे विरोध प्रदर्शन करवामां आवी रह्युं हतुं अने तेने लईने हवे पोलीसे जे छे ते एनएसयूआईना कार्यकरोनी अटकायत शरू करी छे। कैमरामेन खेंगा राठौर साथे संजय ढाक, न्यूज़ 18 गुजराती, अमदावाद। तो एनएसयूआईना कार्यकरोए ताळाबंदी करी जेना कारणे पोलीसने बोलावी पड़ी अने टींगाटोळी करीने पोलीस लई गई हती। तो कार्यकरोनो आरोप छे के अनियमितता दाखववामां आवी रही छे। यूनिवर्सिटीमां गुजरात यूनिवर्सिटी पर गंभीर आक्षेप पण लगाववामां आव्या छे, जेने लईने एनएसयूआईना कार्यकरो पहोंच्या हता। कर्मचारीओ समयसर हाजर नथी रहता जेना कारणे विद्यार्थीओना जे काम छे ते बगड़े छे अने समय वेडफाय छे। आ साथे शिक्षणनुं कार्य पण बगड़े छे। तो आ तमाम आक्षेप साथे विरोध कर्यो हतो, घेराव कर्यो हतो एनएसयूआईए अने ऑफिसमां घुसવાનો प्रयत्न कर्यो हतो, जेने लईने पोलीस बोलाववामां आवी अने पोलीसे कार्यकरोनी अटकायत करी, टींगाटोळी करीने तेओने पोलीस वाનમાં બેસાડવામાં આવ્યા હતા। આ સમયે નારેબાજી પણ કરવામાં આવી હતી અને વિરોધના આ દ્રશ્યો આપ જોઈ શકો છો। એનએસયુઆઈના કાર્યકરોએ કર્યો વિરોધ। ગાંધીનગરમાં બિલ્ડર પુત્રની આત્મહત્યાનો મામલો છે। ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં 4 લોકો સામે ફરિયાદ। પોલીસને 2 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે। 4 શખ્સોએ પૈસાની લેતી દેતી મામલે ગામ વચ્ચે ઢોર માર માર્યાનો ઉલ્લેખ થયો છે। ઋષભ પટેલને આરોપીઓ ટોર્ચર કરતા હતા। 4 લોકોના ત્રાસથી મોતને વાલું કર્યું। મુખ્ય 4 આરોપીઓ ગેંગ ચલાવે છે। ઋષભ પટેલે કેનાલમાં ઝંપલાવીને કર્યો હતો આપઘાત। આરોપીને કડક સજા અપાવવા માટે માંગ થઈ રહી છે। સંતરામપુરના હીરાપુર ગામે યુવાનનો નગ્ન નાચ કરતો વિડીયો સામે આવ્યો છે। જમીનની બબાલમાં યુવાને નગ્ન થઈને બેભત્સ વર્તન કર્યું। મહિલાઓની હાજરીમાં જ યુવાને કપડાં ઉતારી અને નગ્ન થઈ બેભત્સ ગાળો બોલી પથ્થરમારો કર્યો। નગ્ન અવસ્થામાં યુવાન પથ્થર લઈને મારતા એક યુવકને ગંભીર ઈજા પહોંચી। યુવકને માથાના ભાગે પથ્થર વાગી જતા લોહીલુહાણ થયો અને આ હાલતમાં સારવાર માટે ખસેડાયો। અક્ષય નામના યુવકને ગંભીર ઈજા પહોંચી છે। 112 ઘટના સ્થળે પહોંચી સામસામે લોકોએ પોલીસ મથકે લઈ જવાયા અને સંતરામપુર પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। સામેવાળા પક્ષના રાવળ વિષ્ણુભાઈ રમણભાઈ નિર્વસ્ત્ર થઈ જેવી તેવી હાલતમાં મારા ઘરે આવ્યા। સવારમાં અમે આ બધી ગાળ બોલવા માંડ્યા અને સીધું અમે પૂછ્યું કે ભાઈ તું કેમ આવું કરે છે, આવી રીતના કે આવી હાલતમાં શું કામ આવે છે। તો એને સીધું અમને કીધું કે આ મારી જમીન છે, તમને કાઢી મૂકીશ અને તારા આખા ઘર પરિવારને મારી નાખીશ, એવી તેવું કરીને પછી સીધો પથ્થરમારો ચાલુ કર્યો અને આ મને માથાના ભાગે પથ્થરો બી મારેલ છે અને ઈજા થયેલ છે અને એ ભાઈ એવું બધું અદાવત રાખી અને બધાને મારી નાખવાની કોશિશ કરે છે અને આ મારી છે માથામાં। તો લોકોને પથ્થર મારતા એક વ્યક્તિને પણ ઈજા પહોંચી છે।
અને મારનો આ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિને માર મારવામાં આવી રહ્યો છે, જેને ઈજા પણ થઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે, પરંતુ બેભત્સ વર્તન જોવા મળ્યું હતું. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મિતેશ પાસેથી. જી મિતેશ, આખી ઘટના શું છે? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે અંગત અદાવતની જે બબાલ હતી, કુટુંબીજનોમાં બબાલ થઈ હતી અને એક યુવાન નગ્ન થઈ ગયો હતો. તેને કપડાં કાઢી અને જાહેરમાં જે પથ્થરમારો સહિત ગાળો બોલવાનું ચાલુ કર્યું હતું. જોકે ઘટના સ્થળે જે મહિલાઓ હતી નગ્નની હાલતમાં જોઈ મહિલાઓ છે તે દૂર ભાગી હતી, પરંતુ તેને પથ્થર મારવાનું ચાલુ રાખતા એક યુવાન છે તેને પથ્થર વાગી ગયો હતો, જેના કારણે લોહી લુહાણ થયો હતો અને તેને સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો. જોકે કુટુંબનો જ એક ભાઈ છે તેને 112 પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ બંને જે પરિવાર છે કે જે બંને જમીન બારાની અંદર જે બબાલ કરતા હતા, બંને પરિવારોના જે સભ્યો છે તેમને ગાડીમાં બેસાડી અને પોલીસ મથકે લઈને આવતા હતા, ત્યારે જે નગ્ન થયેલો યુવાન છે તેને પણ ફરિયાદીને પોલીસની ગાડીની અંદર પણ વિડીયો ઉતારતા માર મારતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે ગાડીની અંદર પણ માર મારી રહ્યો હતો. એટલે કે જે નગ્ન થઈને જે યુવાને નફટાઈની જે હદ વટાવી હતી તે વિડીયોની અંદર સ્પષ્ટ અહીંયા જોવા મળી રહ્યું છે. ત્યારે પોલીસે પણ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી મિતેશ, આપનો આભાર. વલસાડના રાજહંસ સિનેમામાં છતનો ભાગ તૂટી પડ્યો. થિયેટરમાં મૂવીનો શો ચાલી રહ્યો હતો અને તે દરમિયાન જ આ ઘટના બની હતી. ચાલુ શોમાં ઘટના બનતા અફરાતફરીનો માહોલ છવાઈ ગયો. સંચાલકોએ તાત્કાલિક શો બંધ કરી થિયેટર ખાલી કરાવ્યું. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. સમગ્ર ઘટનાને લઈને પોલીસની ટીમ પણ આ સ્થળ પર પહોંચી છે. સ્ટાર્ટિંગના 10 મિનિટ પછી છે ને ઉપરનો જે સીલિંગ આવે છે એ સીલિંગ આખું તૂટી ગયું, ઉપરથી બધું નીચે પડી ગયું અને બધું દૂર થઈ ગયું. કોઈ વ્યક્તિને વાગ્યું નથી, મતલબમાં તૂટી ગયું છે. અને એક્ઝિટ માટે કોઈ એકદમ ઇમરજન્સી સુવિધા નથી, બેક સાઈડ કોઈ નથી. સ્ટાર્ટિંગથી જે છે પણ તે મતલબ ઉપરથી અગર આપણે લોબી બેસા હોય તો જવા માટે પણ ટાઈમ લાગે થોડો, એટલે બેક સાઈડ પર એક્ઝિટ માટે કોઈ નથી અને ઇમરજન્સી માટે કોઈ હોતું જ નથી. फर्दर इंस्ट्रक्शन आए हमारे को हेड ऑफिस से, हमने पूरा सिनेमा अभी हाल फिलहाल के लिए पूरा खाली कर दिया है. इसके बाद वो जो पर्टिकुलर ओडी है वो प्रॉपर अंडर कंस्ट्रक्शन में जाएगी जब तक उसकी रिपेयरिंग नहीं हो जाती है, और पूरा सिनेमा पूरा चेक होने के बाद ही आगे से जो भी आदेश आएंगे उस तरीके से हम आगे इसको ओपन करेंगे. सेकेंडरी चीज, इसमें किसी भी तरह की जनहानि नहीं हुई है और हमें ऑलरेडी रेक्टिफाई हो गया था. स्क्रीन के जस्ट सामने छोटा सा पीओपी का एक सीलिंग का टुकड़ा नीचे गिरा है. हमने फर्दर जब तक कि ये सारा रिपेयरिंग प्रॉपर नहीं हो जाता तब तक के लिए वो स्क्रीन पर्टिकुलर बंद कर दी है और पूरा सिनेमा एक बार तो खाली कर दिया. जब तक पूरा चेक नहीं हो जाता, मेंटेनेंस डिपार्टमेंट आके पूरा रेक्टिफाई नहीं कर लेता, तब तक के लिए हम सिनेमा जो है अभी होल्ड पे रख रहे हैं. અરવલ્લી જિલ્લા એલસીબીએ ફિલ્મી ઢબે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બોલેરો કારનો 25 કિલોમીટર સુધી પીછો કરી દારૂ ઝડપ્યો છે. મોડાસાના જીવણપુરથી ભિલોડાના રામપુરી સુધી એલસીબીએ પીછો કર્યો હતો. ખેતરમાં બોલેરો ઉતારી ભાગતા 2 શખ્સ પૈકી એકને ઝડપી લીધો છે અને એક ફરાર થઈ ગયો છે. કારમાંથી 2,60,000ની કિંમતની 912 બોટલ વિદેશી દારૂની મળી આવી છે. એલસીબીએ કુલ 10,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. આણંદ જિલ્લાના ઉમરેઠમાં ફ્લાઇંગ સ્ક્વોડનો સપાટો. લાલપુરા ખાતે મહીસાગર નદીના પટમાં દરોડા પાડ્યા. ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડે ભૂમાફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. ભૂમાફિયાઓ દ્વારા રેતીની ચોરી કરતા એલસીબી મશીન, હિટાચી મશીન, ડમ્પર સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેતી માફિયાઓ તેમજ માટી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ છે. ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. અમદાવાદમાં નવું આધાર કાર્ડ બનાવવાના નામે પૈસા ઉઘરાવતી ટોળકી એસીબીના હાથે ઝડપાઈ છે. રખિયાલ વિસ્તારમાં આધાર કાર્ડ કઢાવવા આવેલા અરજદાર પાસેથી 32,000 લાંચ માંગનાર આરોપીને એસીબીએ છટકું ગોઠવીને 3 કર્મચારીઓની ધરપકડ કરી છે. અરજદાર પાસેથી સિવિક સેન્ટરના કર્મચારીઓએ જન્મના દાખલા, એલસી વગર જ આધાર કાર્ડ નીકળી જશે તેવું કહી અને નાણાંની માંગણી કરી હતી. આ સમગ્ર વ્યવહારમાં ભાગ્યેશ સોલંકી નામના વ્યક્તિના કહેવાથી જય પંચોલી ત્યારબાદ સંદીપ નામના શખ્સે રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું ને જેથી એસીબીએ 3 આરોપીઓની ધરપકડ કરી કેસની તપાસ હાથ ધરી. હવે કોઈ જરૂર નથી અને અમે આધાર કાર્ડ કાઢી આપશું એમ કરી અને આ કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી છે એણે અને લાલચ આપી
કે તાત્કાલિક અમે તમને આધાર કાર્ડ આપી દઈશું, પહેલા 25,000 અને પછી 7,000 એમ કરીને 32,000ની માંગણી કરી અને આ ગુનાને અંજામ આપ્યો છે. સુરતમાં ફરાર હત્યારા પતિની ધરપકડ. પત્નીની હત્યા કેસમાં 12 વર્ષથી ફરાર હતો પીપોદરાથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. વર્ષ 2014માં પાંડેસરામાં કરી હતી હત્યા અને અમૃતનગર ખાતે રહેતા આરોપી બબલુએ પત્ની રાની કેવટની હત્યા કરી હતી. તો પત્નીનું ગળું દબાવી જમીન પર માથું પટક્યું હતું. પત્નીના ચારિત્ર પર શંકા કરી અને હત્યા કરી ક્રાઇમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં એક બેઠક મળી હતી, જેમાં વિવિધ સુધારા વધારા સાથે ચર્ચા કરવામાં આવી. સંતોના માર્ગદર્શનમાં જૂનાગઢ મનપા અને જિલ્લાના આગેવાનો દ્વારા સરકારના વિભાગો સાથે સંકલન કરી દેશના સૌથી મોટા મેળાનું આયોજન કરવામાં આવશે. અનેક વર્ષોથી ભવનાથના દર્શન માટે લાખો ભક્તો આવતા હોય છે. આ બેઠકમાં શિવરાત્રીના મેળામાં લોકો માટે કેવી રીતે વધુ સારી વ્યવસ્થા થાય તે અંગે ચર્ચા કરવામાં આવી છે. આ વર્ષે રવેડી વિસ્તારમાંથી 500 મીટરનો રૂટ વધારવામાં આવ્યો છે. વધારાની વ્યવસ્થાઓ સરકાર ઉપલબ્ધ કરાવશે. દર વર્ષે 1600 જેટલા પોલીસકર્મી હોય છે. આ વર્ષે 2900 પોલીસકર્મી ઉપસ્થિત રહેશે. 1000થી પણ વધુ વોલેન્ટિયર ઉપસ્થિત રહેશે. તો 300 જેટલા ઉતારાની પણ જમવાની વ્યવસ્થા છે. નવી પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. અને આ વર્ષે 11મી તારીખે સાંજે બધા સંતો દ્વારા નગરયાત્રાનું આયોજન કર્યું છે. દેશભરના સંતોને આમંત્રણ આપવામાં આવશે. આ વર્ષે રવેડીનો રૂટ એ 500 મીટર વધારવામાં આવ્યો છે. બધા જ સાધુ સંતોના સંકલનમાં ખૂબ મોટી સંખ્યામાં જ્યારે લોકો દર્શન અર્થે આવતા હોય અને તમામ લોકોને વ્યવસ્થાઓ મળી રહે તે માટે તમામ સાધુ સંતોએ સાથે મળીને આ સૂચન અને નિર્ણય લીધું છે અને એ વધારાની વ્યવસ્થાઓ સરકાર દ્વારા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે સાથે દર વર્ષે 1600 જેટલા પોલીસ અધિકારીને જવાનો આ શિવરાત્રિના મેળાની વ્યવસ્થાઓમાં ત્યાં હોય છે. આ વર્ષે 2900થી વધારે પોલીસ બંદોબસ્ત ત્યાં કરવામાં આવશે. અને સાથે સાથે આ વર્ષે એક નવો પ્રયાસ જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે કે મેળામાં પોલીસ જોડે જોડે લોકલ જે યુવાનો છે એમને જોડીને બી વ્યવસ્થાઓમાં જોડવામાં આવે તો 1000થી વધારે વોલન્ટિયર્સને બી આ વ્યવસ્થાઓની અંદર જોડવામાં આવશે. સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ વધાર્યો છે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા. ખાસ કરીને લોકોને ઉતારાની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય. 300 જેટલા સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતારાની વ્યવસ્થા અને ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સૌ સામાજિક સંસ્થાઓને બી હું આભાર માનું છું કે એટલા વર્ષોથી કામગીરી કરી રહ્યા છે. આ વર્ષે હજી વધુ મહત્વની જે વ્યવસ્થાઓ કરવાની હોય તેમાં બી એ લોકો સહભાગી થઈ રહ્યા છે. દરેક જગ્યા પર પાણીની વ્યવસ્થાઓ આ વર્ષે નવી કરવામાં આવશે. જે રૂટ છે એ રૂટને આખો ડેકોરેશન કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા. આ વર્ષનો આ મેળો એ અદ્ભુત હશે. અંબાજીના પવિત્ર ગબ્બર ખાતે 12મી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. જે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ દીપ પ્રગટાવીને મહોત્સવનું ઔપચારિક ઉદઘાટન કર્યું. મહોત્સવના પ્રથમ દિવસે ત્રિશૂળ યાત્રા ધજા યાત્રાનો આરંભ થતા સમગ્ર ગબ્બરમાં અંબેના નાદના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાયા અને માતાજીની પાલખી લઈને ભાવ ભક્તિપૂર્વક પરિક્રમા માટે તેઓ નીકળ્યા હતા. મંત્રી પ્રવીણ માળીએ 51 શક્તિપીઠ પરિક્રમાને એક અનેરો લાહવો ગણાવતા કહ્યું છે કે એક જ જન્મમાં એક જ સ્થળે એક જ સમયે 51 શક્તિપીઠના દર્શન જીવનનો અનોખો આનંદ છે. જ્યારે કે યાત્રિકોની સુવિધા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ છે. પરિક્રમાની અંદર હજારો એટલે લાખો લોકો 3 દિવસની અંદર આ પરિક્રમામાં આવી રહ્યા છે. તેનો આજે શુભારંભ થયો છે. ખૂબ માઈ ભક્તો આ 3 દિવસની અંદર આવવાના છે. ગઈ સાલ પણ 5 લાખની આજુબાજુ આ માઈ ભક્તો અહીં દર્શન કર્યા હતા. આ વર્ષે પણ વધુ થવાના દર્શન કરવાનો અંદાજો છે. દિન પ્રતિદિન જે રીતે આસ્થા વધી રહી છે, જે રીતે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને લોકો અહીં માના દર્શન કરવા માટે આવે છે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે.
સમગ્ર બનાસકાંઠા જિલ્લાના આસપાસના તમામ જિલ્લાઓમાંથી તથા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી માઈ ભક્તો શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનો લાભ લેવા આવી રહ્યા છે. ત્યારે 6 જેટલી જગ્યાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સમસ્ત ગબ્બર પરિસરમાં પણ અલગ અલગ જગ્યાઓએ ચા નાસ્તા કેન્દ્ર અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે અમે ત્રિશુલ અર્પણ યાત્રા કરી છે. ત્રિશુલ અર્પણ યાત્રા એટલા માટે કરી છે કે 1500 વર્ષ જૂનું જે ત્રિશુળ ઉત્તરકાશીમાં છે તે ત્રિશુળિયા ઘાટ ઉપર પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે. અને આજના શુભ દિવસે અમે 51 જગ્યાએ જે એક જ જન્મની અંદર યાત્રા કરવી દરેક માટે શક્ય નથી, તો અહીંયા નરેન્દ્ર મોદી સાહેબ શ્રીએ જે સંકલ્પ સાથે જેટલા પણ મંદિર બનાવ્યા અને એ દરેક મંદિરોની અંદર અમે એક સેમ એવું નાની ત્રિશુલની રેપ્લિકા અર્પણ કરવા આવ્યા છીએ. પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. પાલિકાની બેદરકારીના કારણે પીવાના શુદ્ધ કરેલા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ખાન સરોવર વિસ્તારમાં આવેલા ફિલ્ટર પ્લાન્ટમાં આવેલી ટાંકીમાં લીકેજ છે. શહેરીજનોને પીવાનું પાણી આપતી ઓવરહેડ પાણીની ટાંકીમાં લીકેજ છે. પાણીની ટાંકી લીકેજ હોવા છતાં પીવાનું પાણી ભરવામાં આવે છે અને બીજી તરફ થોડા સમય પહેલા ફિલ્ટર હાઉસની બાજુમાં થોડા સમય પહેલા બનાવેલી ટાંકીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. પાણીનું પ્રેશર ન મળતા નવીન ટાંકી બંધ હાલતમાં છે. તો ટાંકીમાં લીકેજ છે અને છતાં પણ પાણી ભરવામાં આવી રહ્યું છે, જ્યારે કે નવી ટાંકી તૈયાર છે છતાં તેનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી. જી અશરફ, એક તરફ પાણીનો વેડફાટ અને બીજી તરફ નવી ટાંકીનું કામ પણ તેને પણ કામમાં ઉપયોગમાં નથી લેવાતી. બિલકુલ સંધ્યા, સમગ્ર પાટણ શહેરને પીવાનો પૂરું પાડતી જે પાણીની ટાંકી છે તે આજની પરંતુ ઘણા સમયથી જર્જરિત અને લીકેજ હાલતમાં છે, જેને લઈને બાજુમાં જ નવીન પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. પરંતુ જે નવીન ટાંકી બનાવવામાં આવી હતી તેનો ક્યાંક જે મોટર લગાવીને જે પ્રેશરથી પાણી ઉપર પહોંચાડવું જોઈએ તે ન થવાના કારણે હાલની સ્થિતિએ નવીન ટાંકી બંધ છે. બીજી બાજુ જે જર્જરિત જૂની ટાંકી હતી તેને ફરી પાણી ભરવામાં આવે છે, એટલે કે લગભગ તેમાં 10 લાખ લીટર જેટલો પાણીનો સંગ્રહ થાય છે અને સમગ્ર શહેરને ત્યાંથી પીવાનું પાણી આવે. પરંતુ હાલની સ્થિતિએ જે પાણીનો ટાંકીનો ઉપયોગ થઈ રહ્યો છે તે ટાંકી જર્જરિત હાલતમાં છે અને ચારે બાજુ એક જગ્યા નહીં પરંતુ ચારે બાજુ હાલની સ્થિતિએ ટાંકી લીકેજ હાલતમાં છે. સમગ્ર પાણી જે વેડફાય થઈ રહ્યો છે, એટલે કે એક બાજુ જેટલું પાણી શહેરને પીવામાં આપી રહ્યું છે તેના 30 થી 40 ભાગનું તો પાણી ક્યાંક વેડફાટ થતું હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. સંધ્યા જી, આપનો આભાર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બનાસકાંઠાના ઠાકોર સમાજે સામાજિક સુધારણા માટે બનાવેલા બંધારણનો અમલ પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજના લોકોએ પણ કર્યો છે. પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ સામાજિક અને લગ્ન પ્રસંગમાં ખર્ચ ઘટાડવા માટેનો નિર્ણય કર્યો છે અને બનાસકાંઠાના ઠાકોર સમાજના બંધારણનો અમલ કર્યો હોવાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. 4 જાન્યુઆરી 2026ના રોજ દિયોદરના ઓગણથડી ખાતે વાવથરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 27 જેટલા તાલુકાના ઠાકોર સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને સમાજનું એક સુધારક બંધારણ બનાવ્યું. બંધારણમાં સમાજમાં લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ અને સમાજના જૂના રીતિ રિવાજો બંધ કરવાનો કડક નિર્ણય કર્યો હતો. હવે બનાસકાંઠાના ઠાકોર સમાજે જે બંધારણ બનાવ્યું છે તે બંધારણનો અમલ પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ પણ કર્યો છે. વાવ ભાભર વિસ્તારમાં ઠાકોર સમાજમાં નાતો ધરાવતા લોકો પાકિસ્તાનમાં પણ રહે છે અને તે ઠાકોર સમાજના લોકોએ સમાજના આ બંધારણનો પાકિસ્તાનમાં અમલ કર્યો છે. તેઓએ સામાજિક પ્રસંગે અને લગ્ન પ્રસંગે જે ખોટા ખર્ચાઓ છે તેના પર અંકુશ લાવ્યો છે. સાથે જ આ બંધારણ પાલન ન કરનારા સામે કડક નિર્ણયો પણ કર્યા છે. બનાસકાંઠા ઠાકોર સમાજના બંધારણથી પ્રભાવિત થઈ પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ પણ આ જ બંધારણનો અમલ પાકિસ્તાનમાં કર્યો છે. આ વિડીયોની પુષ્ટિ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ટેલિફોનિક કરવામાં આવી છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે બનાસકાંઠાના ઠાકોર સમાજે બનાવેલ બંધારણનો અમલ હવે પાકિસ્તાનના ઠાકોર સમાજ પણ કરી રહ્યા છે. ઠાકોર રબારી સમાજ બાદ હવે નાઈ સમાજે પણ બંધારણ મુદ્દે બેઠક કરી. 11 ગોળ નાઈ સમાજના સામાજિક બંધારણ અંગે બેઠક યોજાઈ. વાવ થરાદના ધરણીધર તાલુકાના ઢીમા ગામે નાઈ સમાજની મહાપંચાયત યોજાઈ. સમાજના બંધારણને લઈ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. નાઈ સમાજના ગુજરાત પ્રમુખ આંબાભાઈ નાઈએ
સમાજને અપીલ કરી કે મંદિરોમાં રમેલ અને તિથિ ભોજનમાં લાખો રૂપિયા ખર્ચવાનું બંધ કરવામાં આવે. માત્ર કુળદેવીની જ ઘરે ઉપાસના કરવા અપીલ કરાઈ. કોઈ બીમાર થાય ત્યારે ભુવા પાસે નહીં, દવાખાને જવા સમાજના લોકોને અપીલ કરવામાં આવી. આંબાભાઈ નાઈએ ભુવાઓને પણ ચેતવણી આપી કે અમારે એક્શન લેવી પડે તે પહેલા ચેતી જજો. સમાજને સાચી દિશા આપજો, ગેરમાર્ગે ન દોરતા. દબાણ હટાવવાની કામગીરીમાં 2 જગ્યાએ ડખો થયો, જેમાં લોકોના ટોળે-ટોળા રસ્તા પર ઉતરી આવ્યા. પ્રથમ ઘટના બની વાવ થરાદમાં. દિયોદરમાં દબાણ સમયે બબાલ થઈ. સરદારપુરા જશાલી ગામમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી હતી. તંત્ર અને સ્થાનિકો વચ્ચે રકઝક થઈ. ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવતા લોકો રોષે ભરાયા હતા. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ના છૂટકે તંત્રએ પોલીસની મદદ લઈ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. તો બીજી ઘટના સામે આવી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં. ડિમોલેશનની કામગીરીનો અહીં લોકો ગુજરાતના ખેડૂતોના માથે માવઠાનું જોખમ. 16 જિલ્લામાં તોળાઈ રહ્યું છે માવઠાનું જોખમ. કાલથી 3 દિવસ રહી શકે છે માવઠાનું જોખમ. હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીનું અનુમાન છે 2 ફેબ્રુઆરીએ વધુ રહી શકે છે માવઠું. દક્ષિણ તરફ વધતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત પર જોખમ તોડાઈ રહ્યું છે. સાબરકાંઠા, મહેસાણામાં થઈ શકે છે માવઠું. અરવલ્લી, અમદાવાદમાં પણ માવઠાની આશંકા. ગાંધીનગર, મહીસાગરમાં પણ માવઠાની સંભાવના છે. પંચમહાલ, દાહોદમાં પણ માવઠાની અસર જોવા મળશે. તો ખેડા, આણંદમાં પણ ખેડૂતોએ सावधान રહેવું પડશે. इस बारे में ज्यादा जानकारी लेंगे. अथरिया शेट्टी हमारे साथ जुड़ चुके हैं. जी अथरिया जी, फिर से एक बार किसानों के सिर पर आफत. जी बिल्कुल, अभी हमने देखा था कि कुछ हफ्ते पहले ही कच्छ और पश्चिम गुजरात के इलाके में बेमौसम बारिश देखने मिली थी और अभी फिर से बेमौसम बारिश की खतरा है. लेकिन इस बार पूर्वी गुजरात और मध्य गुजरात के इलाकों में ज़्यादा संभावना है और ये खास करके इसकी सबसे ज़्यादा संभावना 31 तारीख की रात से लेके 2 तारीख की रात के बीच में रहेगी. और ज़्यादा जोर की बारिश नहीं रहेगी बिल्कुल, लेकिन हल्की बेमौसमी बारिश भी इस समय में खेत और फसल के लिए काफ़ी नुकसान तो पैदा कर सकता है. तो इसलिए संभल कर रहने की ज़रूरत है. जी अथरिया जी, आज भी कई इलाकों में देखा जा रहा है कि मौसम में बदलाव देखने को मिल रहा है. क्लाउडी वेदर खासतौर से उत्तर गुजरात में भी देखने को मिला है. अहमदाबाद में भी कुछ ऐसा सुबह सुबह माहौल देखने को मिला. जी बिल्कुल, तो ये अभी इसी जो हवामान में बदलाव की जो स्थिति देखने मिल रही है, इसी का आगे परिणाम होगी. और ये अभी क्या है कि दक्षिणी दिशा से नमी से भरी हुई हवाएं गुजरात पर फिर एक बार आ रही है और कल से एक कमजोर या एक मध्यम रुख का एक पश्चिमी विक्षोभ भी उत्तर भारत को प्रभावित करेगा. तो इन दोनों कारणों की वजह से हल्की बारिश और बूंदाबांदी देखने मिल सकती है, खासकर उत्तर पूर्वी गुजरात और मध्य गुजरात के इलाकों में. जी, और कितने दिन ऐसा माहौल रहने की संभावना है? तो अभी फिलहाल तक तो ऐसा लग रहा है कि 2 तारीख तक ऐसे ही माहौल रहेगा. रोज ऐसे ही क्लाउडी स्काइज और जो बादल की स्थिति बन सकती है, लेकिन जो उसके बाद बारिश की संभावना है वो 31 तारीख की रात से लेके 2 तारीख की रात से है. लेकिन जो सबसे यानी एक ही दिन में सबसे ज्यादा जगहों पे हल्की बारिश होने की संभावना 2 तारीख को है. यानी 2 तारीख की दोपहर या शाम को हम कई जगहों पे बारिश होने देख सकते हैं, जैसे कि सबरकंठा, महीसागर, अरावली, कुछ हद तक अहमदाबाद, गांधीनगर के आसपास के इलाके, वडोदरा, भरूच और कुछ छुटपुट जगहों पर सूरत और भावनगर के भी जिलों में इलाकों में देखने मिल सकती है. जी अथरिया जी, क्या फरवरी में आगे भी मौसम में इसी तरह से बदलाव देखने को मिलेंगे? तो अभी ऐसा लग रहा है कि उत्तर भारत में हम, जैसे आपको पता होगा कि पिछले कुछ हफ्तों से लगातार वेस्टर्न डिस्टर्बेंस आते जा रहे हैं और जिनके कारण ही गुजरात में भी बेमौसमी बारिश देखने मिल चुकी है 1-2 बार.
तो अभी जो लग रहा है कि ये वाला जो पश्चिमी विक्षोभ आएगा जो कल से 2 तारीख के बीच में प्रभावित करेगा, इसके जाने के बाद ये पश्चिमी विक्षोभ की आने बंद वाली है कुछ हफ्तों के लिए भले ही, लेकिन तो ऐसा लग रहा है कि ये जो बेमौसमी बारिश गुजरेगा इसके बाद में कम से कम मध्य फरवरी तक ऐसा कोई और बारिश की संभावना नहीं नजर आ रही। जी, शुक्रिया आपका। સોના ચાંદીના ભાવમાં એકદમ વધારા બાદ હવે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। 1 તોલા સોનાનો ભાવ 1,74,500 પહોંચ્યો છે। સોનાનો ભાવ 4,500 રૂપિયા ઘટ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ 3,60,000 પહોંચ્યો છે। ચાંદીમાં પણ 30,000નો ઘટાડો જોવા મળ્યો છે। તો એક ઝાટકે આ ભાવ ઘટાડો જોવા મળ્યો છે। જે રોકાણકારો છે તેઓ પણ અત્યારે અસમંજસમાં છે। ખરીદવું વેચવું શું કરવું ખબર નથી પડતી, કારણ કે એક સમયે ભાવ વધે છે, સતત 3-4 દિવસ સુધી વધ્યા કરે છે અને અચાનક જ તેમાં કડાકો પણ જોવા મળે છે। તો સોના ચાંદીના ભાવ અસ્થિર થઈ ગયા છે, એક જ ઝાટકે વધી પણ રહ્યા છે અને અચાનક ક્યારેક ઘટી રહ્યા છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો। નમસ્કાર।